અમરેલીની એલસીબી ટીમે બગસરા શહેરમાંથી ગેરકાયદેસર અનાજનો જથ્થો ઝડપી પાડ્યો। અમરેલી જિલ્લામાં ગેરકાયદેસર અનાજના સંગ્રહ અને વેચાણ સામે કાર્યવાહી કરવા ઇન્ચાર્જ એસપી જયવીર ગઢવીના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમે ગેરકાયદેસર અનાજનો જથ્થો ઝડપી પાડ્યો છે। અમરેલી એલસીબી પીઆઈ સીપી વાઘેલાને મળેલ બાતમીના આધારે એક વ્યક્તિને રિક્ષામાં શંકાસ્પદ અનાજનો જથ્થો લઈ જતા ઝડપી પાડ્યો હતો। પોલીસે આસિફ અબ્દુલ કાલોન્દ્રાને ઝડપી પાડવામાં આવ્યો છે। ગેરકાયદેસર ઘઉં, ચોખા, અનાજ અને રિક્ષા સહિત ₹97,503નો મુદ્દામાલ કબજે કર્યો હતો। ઘઉંના 26 કટ્ટા 1170 કિલો કિંમત ₹31,600 અને ચોખાના 26 કટ્ટા 1282 કિલો કિંમત ₹35,903 અને રિક્ષાની કિંમત 30,000 ગણી 97,503નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। અમરેલી એલસીબી ટીમના હરેશસિંહ પરમાર અને આદિત્યભાઈ બાબરિયા સહિત ટીમે ગેરકાયદેસર અનાજનો જથ્થો ઝડપી પાડ્યો છે। વધુ કાર્યવાહી અર્થે બગસરા મામલતદારશ્રીને સોંપવામાં આવ્યો છે। બગસરા પંથકમાં ગેરકાયદેસર અનાજના જથ્થાની હેરાફેરી કરતા ઈસમોમાં ફફડાટ ફેલાયો છે।